હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 BA વિભાગ સીમાં પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન। મિત્રો આજે આપણે જોઈશું, તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આપણી યુટ્યુબ ચેનલની જે સોલ્યુશન થાય છે આખા ગાલા એસએમ નું સોલ્યુશન, એની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા એસએમ સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એ કોલ કરીને મેળવી શકો, જરૂરથી કોલ કરીને મેળવો। તો ચાલો શરૂ કરીએ આપણું સોલ્યુશન। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડિયો। ધોરણ 11 BA ગાલા અસાઇનમેન્ટ વિભાગ સી માં પ્રકરણ નંબર 4 ની સોલ્યુશન મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર જોવાના છે, પ્રોવાઇડેડ બાય ઓનર સોનાર શુભમ દ્વારા જે બધું તૈયાર આયોજિત કરવામાં આવ્યું છે તેનું આજે સોલ્યુશન જોઈશું આપણે। તો ચાલો શરૂ કરીએ। તે પહેલા તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એ કોલ કરીને મેળવી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન। માહિતી સંચારનો અર્થ આપો। માહિતી સંચારનો અર્થ આપો। તો કે અર્થ આવો આવે છે કે માહિતી સંચાર એટલે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે હકીકતો, વિચારો, અભિપ્રાયો કે લાગણીઓથી થતી આપ-લે। માહિતી સંચારનો અર્થ આપો। માહિતી સંચાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે હકીકતો, વિચારો, અભિપ્રાયો, લાગણીઓ થતી આપ-લે, લાગણીઓની થતી આપ-લે। બીજું છે કમ્પ્યુટર્સ ઓકે બીજું છે કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે શું? આન્સર કંઈક આવું આવે છે, કમ્પ્યુટર્સ નેટવર્ક ઓકે। ઉત્તર, બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ વચ્ચે આંતરિક જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર્સ નેટવર્ક કહે છે અને તેને ઇન્ટરનેટ પણ મિત્રો કહે છે। બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ, બે કે તેથી વધારે કમ્પ્યુટર્સ જ્યારે હોય છે ને તે આંતરિક જોડાણ ધરાવે, આંતરિક જોડાણ જ્યારે તે ધરાવે છે ને ત્યારે તંત્રને કમ્પ્યુટર્સ નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ કહે છે। શું કહે છે? ઇન્ટરનેટ કહેવામાં આવે છે। ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી શેના વડે થાય છે? તો ભાઈ આન્સર કંઈક આવો આવે છે, ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી કેશ ઓન ડિલિવરી। ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી કેશ ઓન ડિલિવરી। એક વાર ચેક કરો, ચોથો જ પાર્ટ છે ને? ઓકે ચોથો જ છે, મને લાગ્યું મેં ત્રીજો પાર્ટ ચાલુ કરી દીધો। અને હા, તમને એ પણ જણાવી દઉં, આગળના પહેલાના પાર્ટ પણ આપણે બનાવેલા છે મિત્રો, પહેલા એ જુઓ પછી આ વિડીયો જુઓ ઓકે, કેમ કે આગળનું જોશો ત્યારે બધું આખું સોલ્યુશન થશે BA માં ઓકે। ઈ કોમર્સમાં નાણાંની ચૂકવણી કેશ ઓન ડિલિવરી, ચેક, નેટ બેન્કિંગ, ટ્રાન્સફર, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ જેવા ડિજિટલ કેશ દ્વારા થાય છે, ડિજિટલ કેશ દ્વારા થાય છે। ચોથું જોઈએ, માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? અને મિત્રો તમને ખાસ જણાવ્યું, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય, એમાં પણ બધા વિષયોની પીડીએફ જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર ઓકે, તો એ તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો। આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે। તમે એ કોલ કરીને મેળવી શકો, જરૂરથી કોલ કરી મેળવો ઓકે। ત્યારબાદ ચોથું પ્રશ્ન જોઈએ ને, તમને આ પણ જણાવી દઉં કે આનો જે આખું સોલ્યુશન છે એ માત્ર આપણી યુટ્યુબ ચેનલ દ્વારા કરવામાં આવે છે, એ આખી યુટ્યુબમાં કોઈ પણ ચેનલ દ્વારા કરવામાં આવતું નથી। તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો ઓકે। તો સ્ટાર્ટ કરીએ ચોથું સોલ્યુશન કે માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? તો કે આન્સર જોઈએ, માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? તો કે માહિતી સંચાર માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ, સૂચનાઓનો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે ઓકે। માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? થોડુંક વોઇસ ઓકે, સ્ટુડિયોમાં થોડું વધારે અવાજ થવા લાગ્યો તો અહીંયા થોડું શાંતિ છે। માહિતી સંચારમાં શેનું આદાન પ્રદાન થાય છે? કે માહિતી સંચારના ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓ બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે।
પાંચમું, ઈ કોમર્સ વેપારીની કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે? ઈ કોમર્સમાં વેપારીની કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે? કે ઉત્તર છે ઈ કોમર્સમાં વેપારીની પ્રક્રિયાઓ જેવી કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન, બીજા ઉત્પાદનો સાથે તુલના, નાણાકીય ફેરબદલી વગેરે જેવા બોક્ટોનિક ઉપકરણો વગેરે સાધનો દ્વારા મિત્રો થાય છે. આપણો છઠ્ઠો પ્રશ્ન કંઈક આવો છે કે ઈ કોમર્સમાં વેપારીની પ્રક્રિયાઓ માટે કયા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ઈ કોમર્સમાં વેપારીની પ્રક્રિયા માટે ઇન્ટરનેટનો કમ્પ્યુટર્સ નેટવર્ક, ઈમેલ જેવા સેવા, બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. સાતમું જોઈએ, નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું? નેટ બેન્કિંગ ટ્રાન્સફર એટલે શું? કે નેટ બેન્કિંગ ટ્રાન્સફર પ્રક્રિયામાં ગ્રાહકે કરેલ ખરીદી રકમની ચૂકવણી તેના બેંક ખાતામાંથી ઓનલાઈન વેપારીના ખાતામાં ફેરબદલી થાય તો તેને મિત્રો નેટ બેન્કિંગ મિત્રો કહેવામાં આવે છે. આઠમું આપણે જોઈએ કે ઓનલાઈન વ્યવહાર કરતા કઈ માહિતી ગુપ્ત રાખવી જરૂરી હોય છે? ઓનલાઈન વ્યવહાર કરતા કઈ માહિતી ગુપ્ત રાખવી જરૂરી? તો ઓનલાઈન વ્યવહારમાં ઈમેલ સરનામું, ફોન નંબર કે મોબાઈલ નંબર, ઈમેલ સરનામું, ફોન નંબર, મોબાઈલ નંબર, ફોન કે મોબાઈલ નંબર, બેંક ખાતા નંબર, પાસવર્ડ, ધંધાની અનેક પ્રકારની માહિતી વગેરે મિત્રો ગુપ્ત રાખવાની હોય છે, એટલે કે સિક્રેટ રાખવાની હોય છે. નવમું છે ઇન્ટરનેટનો અર્થ આપો. ઇન્ટરનેટ નો એટલે કે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશા વ્યવહાર. ઇન્ટરનેટ એટલે કે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશા વ્યવહાર દ્વારા સંદેશા વ્યવહારની ઉપગ્રહની મદદથી સંદેશા વ્યવહાર માટે રચવામાં આવેલા પરસ્પર કમ્પ્યુટરનું જાડું. ઇન્ટરનેટ એટલે કે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશા વ્યવહાર દ્વારા સંદેશા વ્યવહારના ઉપગ્રહોની મદદથી સંદેશા વ્યવહાર માટે રચવામાં આવેલા પરસ્પર કમ્પ્યુટરનું જાડું. ઓકે. 10મું, ઈ કોમર્સ નો અર્થ આપો. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ માધ્યમોનો ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર, તેમાં વેપારી પ્રક્રિયાઓ જેવી કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન, બીજા ઉત્પાદનના સાધનોની તુલના, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના મદદથી થાય છે. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ માધ્યમોના ઉપયોગ વડે ઇલેક્ટ્રોનિક સાધનો તેમજ માધ્યમોનો ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર, તેમાં પ્રક્રિયામાં જેવી ખરીદી કે વેચાણ, વિજ્ઞાપન, બીજા ઉત્પાદનો સાથે તુલના, નાણાકીય ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણોના મદદથી કરવામાં આવે છે. 11મો છેલ્લો પ્રશ્ન છે કે આઉટસોર્સિંગ નો અર્થ આપો. આઉટસોર્સિંગ તો ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમય માટે અન્ય જૂથને કરનાર દ્વારા સોંપવામાં આવે છે તેને આઉટસોર્સિંગ મિત્રો કહે છે. આથી આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે. તમે એ કોલ કરીને મેળવી શકો છો. તો મળીએ બીજા પાર્ટમાં. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન.